સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ગામના ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ ગુડોલની તેમના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જે બાદ બનાસકાંઠા એલસીબી સહિત ડીસા રૂરલની ટીમે હ્યુમન સોર્સ તેમજ 200 જેટલા સીસીટીવી ખંગોળી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. જેમાં સાટા પદ્ધતિમાં લગ્ન ન કરવા બહેને તેના પિતરાઈ ભાઈનો કાસળ કાઢી હોવાનું સામે આવ્યું છે. ગણેશભાઈ જેઠાભાઈ પટેલના લગ્ન સાટામાં મંજુના લગ્ન કરવાના હતા, પરંતુ મંજુ સહદેવ પટેલના નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી, જેથી તેને સાટામાં ન પરણવું પડે. જેને લઈને મંજુ જોઈતાભાઈ પટેલ નામની મહિલાએ તેના પ્રેમી સહિત 2 લોકો સાથે મળી પિતરાઈ ભાઈ ગણેશભાઈને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને હત્યામાં સંડોવાયેલા મંજુ સહિત તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલને દબોચી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા. હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું. હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી. જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો, ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી. આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી, સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુદ્ધા કરી અને પોતાના મોબાઈલનો ફોર્મેટ સુદ્ધા મારેલો હતો, જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે. પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી, પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને 2 દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી, તે છતાં પણ પોલીસે તમામ સાચા આરોપીને ગોતી પાડ્યા છે. તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો તેને પણ પોલીસે ગોતી પાડ્યા છે. સાહેબ, હત્યાનું કારણ શું છે ને હત્યા કેવી રીતે કરાય? જે આ ડીસામાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે. હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થાય છે. અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ, એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે. અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેના લગ્ન થઈ રહ્યા છે. તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ, દ્વેષ, ઈર્ષા રહે છે. તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું, એના માટે થઈ અને તેને જે છે એ ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ પિતરાઈ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેને મર્ડર કરેલું છે. સાહેબ, ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે 4 થી 5 જેટલા જે લગ્ન કરેલા છે, અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે. જી, જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે, જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે. તેની ઉપર 2014માં એક બીજો 307નો ગુનો નોંધાયેલો છે. તે સિવાય જે મહિલાઓ છે એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ 3 લગ્ન હતા. આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને 1, 2 નહીં પરંતુ 3 લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે. આની અંદર સાહેબ, અત્યારનું પોલીસને ક્લુ કેવી રીતે મળે? હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે. પોલીસે એમના તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે. પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે. આ લોકો દ્રશ્યમ જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે. પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એક કદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે. મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જોડિયાળી ગામના 43 વર્ષીય અમરાભાઈ જેઠાભાઈ ઠાકોર 12 મેના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.
માવસરી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ માવસરી પોલીસે કામગીરી શરૂ કરી હતી. માવસરી પોલીસે સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RJ ચૌધરી અને તેમની ટીમે મોબાઈલ લોકેશન અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. 14 મેના રોજ પોલીસે ડીસા તાલુકાના ગોઢા ગામેથી યુવકને શોધી કાઢ્યો હતો. પોલીસે યુવકને સકુશળ તેના પરિવારજનોને સોંપતા પરિવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદના આનંદનગર કોલોનીથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને 2 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી. મહિલાઓએ ભારતીય સેનાના શૌર્ય સહિત ઓપરેશન સિંધુના નેતૃત્વ કરનાર સોફિયા કુરુશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું. રાષ્ટ્રીય ગૌરવ અને સેનાના બલિદાન માટે મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા થરાદ જિલ્લાની મહિલાઓએ ગુરુવારે સાંજે 5 કલાકે વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. આનંદનગર કોલોનીથી મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી અને હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રા નીકાળી હતી. આ યાત્રા આનંદનગર કોલોનીથી શરૂ થઈ સ્વામી વિવેકાનંદ પ્રતિમા, મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી બળિયા હનુમાન ચોક અને રામજી મંદિરથી પરત આનંદનગર કોલોની આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં નારી શક્તિ તિરંગા યાત્રાનો શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિત સભ્યો દ્વારા પુષ્પ ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ થરાદ શહેર ભાજપ પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ દ્વારા તમામ બહેનોને ઠંડા શરબતનો કેમ્પ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, મારું નામ માળી કિરણબેન ભગવાનભાઈ. આપણે જાણીએ છીએ કે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તેમાં આપણા પર્યટકોને ધર્મ પૂછી અને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેના પ્રતિસાદમાં આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આ ઓપરેશન સિંદૂરમાં આપણા ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના 9 જેવા અડ્ડાઓને ખતમ કરી દીધા અને 100 કરતાં પણ વધારે આતંકીઓને ઠાર માર્યા. આ મિશનમાં આપણે ભારતીયોની નારી શક્તિ પણ સામેલ હતી. આજે અમે આ પ્રોગ્રામ ભારતીય સેનાને શક્તિનું સન્માન કરવા માટે અને તેમનું મનોબળ વધારવા માટે કરવામાં આવ્યો છે અને આપણા થરાદ જિલ્લાની વિવિધ જગ્યાઓથી મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે. બનાસકાંઠા જિલ્લાની થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. એક શિક્ષક વેકેશનમાં વતન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું. આ સમયે બાઇક પર આવેલા 3 શખ્સોએ મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ મકાનના તાળા તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાજુના મકાનમાં લગાવેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ દરમિયાન બાજુના મકાન માલિક અચાનક જાગી જતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. મકાન માલિકે આ ઘટના અંગે થરાદ પોલીસને જાણ કરી છે. પોલીસે હવે CCTV ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ કરી રહી છે અને સોસાયટીના રહીશોમાં આ ઘટનાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાત્રે 3 ચોર સર્વોદય સોસાયટીમાં બાઇક દ્વારા આવી મારા પાછળવાળા ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો અને અમારા સજાગતાને કારણે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અમે પોલીસને વિનંતી છે કે આ સર્વોદય સોસાયટીની આજુબાજુ પોતાનું પેટ્રોલિંગ વધારે, જેથી કરીને ચોરીના પરિણામ બનાવ ન બને. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વડાણા અને સામલા પાસે દિયોદર ભાભર હાઈવે પર આખલાના અડફેટે મોટરસાયકલ આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઈને આજુબાજુના ખેતરના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં યુવકે દમ તોડતા દિયોદર પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મૃતકના સગાને જાણકારી આપી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મૃતક યુવક બાબરના હરકુડિયા ગામનો ઠાકોર રોહિતજી પથુજી હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈને દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી દિયોદર પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો ઘાયલ આખલાને ભાભર ગૌશાળા ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યો છે. તો બીજો અકસ્માત દિયોદર કોટડા પાસે જેતડા હાઈવે પર રિક્ષાનો અકસ્માતની ઘટના બની હતી. દિયોદર જેતડા હાઈવે કોટડા ગામ નજીક હાઈવે પર રિક્ષા ચાલકનું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોએ ખાનગી વાહન દ્વારા ઇજાગ્રસ્તને રિક્ષા ચાલકને દિયોદર રેફરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રિક્ષા ચાલક દિયોદરનો હોવાનું સામે આવ્યું છે. રિક્ષા ચાલકને રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર દ્વારા સારવાર અપાઈ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.